આજે સવારે ઉઠીને આકાશમાં જોયું ને તો બહુ બધા વાદળો હતા અને એકદમ ઝાકળ પડી હતી એટલે સવારે ઠંડી લાગે અને બપોર થતાં એટલી ગરમી લાગે કે વાત જ ન પૂછો. અને આજે સવારે મેં નાસ્તામાં ઓટ્સ અને ચિયા સીડ્સને રાતે પલાળી અને રાખ્યા હતા અને સવારે ઠંડા ઠંડા નાસ્તો કર્યો તો એકદમ મજા પડી ગઈ. આ મારો જે નાસ્તો છે ને એકદમ મારો ફેવરિટ હોય છે. પછી થોડીવાર બાલ્કનીમાં ઊભી અને આવી ગઈ હતી બપોરે લંચ બનાવવા માટે ફરી પાછી કિચનમાં. આજે લંચમાં બનાવવાનું હતું પાલક પનીરનું શાક. પનીર મેં કાલે ઘરે જ બનાવેલું હતું, થોડું પડેલું હતું અને પાલક પણ હતી એટલે મેં કીધું ચલો તો સોને પે સુહાગા થઈ જાય, પાલક પનીર બનાવી નાખીએ. માસી પાસે પરોઠા કરાવ્યા. અહીંયા મેં તેલ અને બટર બંને મિક્સ લીધું છે અને જે ચોપર છે એમાં ડુંગળી જે ચોપ કરું છું ને એકદમ બારીક ડુંગળી જે ચોપ થાય છે કે એકદમ મજા આવી જાય. અમુક છે ને કિચનના સાધનો તો આપણે લેવા જ જોઈએ. એમાં ઇલેક્ટ્રિક ચોપર તો છે ને જરૂરથી લેવું જોઈએ. 800 થી 900 રૂપિયાનું આવે બટ એટલું આપણું કામ જે છે એ ઇઝી થઈ જતું હોય છે. અને વાતોમાં પાલક પનીર જો આપણું બનીને રેડી થઈ ગયું છે. ઉપરથી થોડી કસૂરી મેથી એડ કરી છે અને ગરમા ગરમ પરોઠા સાથે પાલક પનીર ખાવાની કંઈક અલગ જ મજા આવી ગઈ હતી. તો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જલ્દીથી કરી દેજો.